દુર્ગા સપ્તશતીનો ભાવાર્થ. શ્રી ચંડી પાઠનો 6ઠ્ઠો અધ્યાય. ધૂમ્રલોચનનો વધ. ધ્યાન મંત્ર. નાગરાજના આસન પર વિરાજેલા નાગની ફેનોમાં શોભતા રત્નોની વિશાળ માળાથી જેમની દેહલતા શોભી રહી છે, સૂર્ય જેવી આભા છે, શોભાયમાન 3 નેત્ર છે, હાથમાં માળા, કુંભ, કપાલ અને કમળ રાખ્યા છે, મસ્તક પર અર્ધચંદ્રનો મુકુટ શોભી રહ્યો છે તથા સર્વજ્ઞોના ઈશ્વર એવા ભૈરવના અંકમાં નિવાસ કરી રહેલા પદ્માવતી દેવીનું હું ચિંતન કરું છું. ઋષિ બોલ્યા, દેવીના આ વચનો સાંભળીને એ દૂત ઘણો કોપાયમાન થયો. દૈત્યરાજ પાસે જઈને એને વિસ્તારપૂર્વક આ સમાચાર કહી સંભળાવ્યા. તે દૂતના એવા વાક્યો સાંભળીને અસુર રાજાએ ક્રોધ સહિત દૈત્યોના સેનાપતિ એવા ધૂમ્રલોચનને કહ્યું, હે ધૂમ્રલોચન, તું પોતાના સૈન્ય સહિત અત્યારે જ ત્યાં જા. એ દુષ્ટાના વાળ પકડીને વિહવળ કરીને બળપૂર્વક અહીં લઈ આવ. એ સુંદરીને બચાવવા જે કોઈ ઊભો થાય, પછી ભલે તે દેવ હોય, યક્ષ હોય કે ગંધર્વ હોય, તેને જરૂરથી હણી નાખજે. ઋષિ બોલ્યા, તેવી આજ્ઞા મળતા જ એ ધૂમ્રલોચન દૈત્ય તરત જ 60,000 અસુર સૈનિકોનું સૈન્ય લઈને ઝડપથી ચાલતો થયો. ત્યાં હિમાલય પર સ્થિત થયેલા દેવીને જોઈને તરત જ ઊંચા અવાજે બોલ્યો, ચાલ, શુંભ અને નિશુંભના શરણમાં ચાલ. તું જો પ્રસન્નતાપૂર્વક અમારા સ્વામી સમક્ષ ઉપસ્થિત નહીં થાતો, પછી હું તને બળપૂર્વક વાળ પકડીને પરાને ખેંચીને લઈ જઈશ. આ સાંભળીને દેવી બોલ્યા, દૈત્યોના ઈશ્વરે તને મોકલ્યો છે. તું બળવાન અને સેનાવાળો છો. આથી તું બળપૂર્વક મને લઈ જઈશ તો હું તને શું કરી શકીશ? ઋષિ બોલ્યા, દેવીએ આમ કહેતા અસુર ધૂમ્રલોચન એમના તરફ ધસ્યો, પણ અંબિકાએ તેને હુંકાર માત્રથી જ ભસ્મ કરી દીધો. હવે ક્રોધમાં આવેલા અસુરોના મહાસૈન્યે તથા દેવી અંબિકાએ પરસ્પર તીક્ષ્ણ બાણ, શક્તિઓ તેમજ પરશુઓની વૃષ્ટિ કરવા માંડી. ત્યારે કોપાયમાન થયેલો દેવીનો વાહન સિંહ પોતાની કેશવાળી ધુનાવતો ભયાનક ગર્જના કરતો અસુરોની સેના વચ્ચે કૂદી પડ્યો. તેને કેટલાક અતિભીષણ દૈત્યોને આગલો પંજો મારીને, કેટલાકને જબડા મારીને, તો કેટલાકને દાઢ દાંત વડે ચીરી નાખ્યા. એ કેસરીએ કેટલાયના પેટ નખ વડે ચીરી નાખ્યા, તો કેટલાયના માથાને થપાટ મારી ધડથી અલગ કરી દીધા. કેશવાળી ધુનાવતા એ સિંહે કેટલાયના હાથ અને માથા છેદી નાખ્યા, તો કેટલાકના પેટથી નીકળતા લોહી પીધા. અત્યંત ક્રોધે ભરાયેલા દેવીના વાહન મહાત્મા એવા એ સિંહે ક્ષણવારમાં દૈત્યોની સેનાનો નાશ કરી નાખ્યો. દેવીએ ધૂમ્રલોચન દૈત્યને હની નાખ્યો છે અને દેવીના વાહન સિંહે અસુર સેનાનો ક્ષય કર્યો છે એવું સાંભળીને દૈત્યાધિપતિ શુંભને ઘણો ક્રોધ આવ્યો. તેનો હોઠ ધ્રુજવા લાગ્યો. તેને ચંડ અને મુંડ નામના 2 મહાદૈત્યોને આજ્ઞા કરી કે, હે ચંડ, હે મુંડ, તમે બંને ખૂબ મોટા સૈન્ય સાથે ત્યાં જાઓ અને તેને તરત જ અહીં ખેંચી લાવો. એના વાડ ખેંચીને અથવા બાંધીને લઈ આવો. જો યુદ્ધમાં કંઈ શંકા પડે તો સર્વ અસુરો અને આયુધો સહિત તેની સાથે યુદ્ધ કરી તેને હણી નાખજો. એ દુષ્ટાને આમ મારીને, સિંહને મારી ફેંકીને તરત જ અંબિકાને પકડી બાંધીને તમે તરત અહીં લઈ આવો. શ્રી માર્કંડેય પુરાણે સાવર્ણિક મન્વંતરે દેવી મહાત્મ્યે શુંભ નિશુંભ સેનાની ધૂમ્રલોચન વધ નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત.